હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અને અત્યારે 10:30 વાગી ગયા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણે જવાનું છે થોડું બહાર ફરવા માટે. તો ક્યાં ક્યાં જવાનું છે તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો આપણે પણ તૈયાર થઈ ગયા છે અને જો અમારે ધારાબેન પણ તૈયાર થઈ ગયા છે, કેમ કે અમે જવાનું છે બહાર. જો અમારે હીરબેન પણ તૈયાર થઈ ગયા છે જવા માટે. જો મિત્રો આપણે આવી ગયા છે પ્રાચી અને તમને અહીંયા મોક્ષ સીટો છે ત્યાં આપણે આવી ગયા છે. તમને બતાવું, જો તમને અહીંનો વ્યૂ બધી બતાવી દઉં છું. મિત્રો હવે આપણે જવાનું છે માધવરાયના મંદિરે દર્શન કરવા માટે. તો બ્લોગમાં બના રહેજો. અહીંનું લોકેશન બધું તમને બતાવું છું મસ્ત. એમ સીન કરે કઈ ઘટે જ નહીં ને મારો ભાઈ. ત્યાં તો કઈ ઘટે, ખાલી ફોન હાથમાં જોઈ ટિકિટ લાગે. આપણે હાલવું પડી બાકી અહીંથી આવે થવું પડે નહીં તો વાળ ખરી જાય ટોપી. એ રમકડા લેવા ને? હા, હવે રમકડા લેવા ખરીદી ચાલુ થઈ ગઈ છે અમારા હીરની ને. હું લેવું તારે? હાલો રમકડા લેવા, હાલો આપણે રમકડા લેવા જઈએ. પારસભાઈ ખરીદી ચાલુ કરી દીધી છે. ખરીદી ચાલુ થઈ ગઈ છે અમારે ધારા ને હીર. ગાય જમવા માટે આવી ગયા અમે હીર ને બધા. જમવા આવી ગયા હીરબેન. હીરબેન આવી ગયા તો જમવા માટે. હમણાં થાળી પણ આવી જાય હીરબેન. શાક આવી હું ખાવું તારે તારા? તો મિત્રો આપણે જમી લીધું છે જલારામ હોટલમાં. બહુ મસ્ત ખાવાનું હતું, મસ્ત ટેસ્ટિંગ શાક બધું મસ્ત જમી લીધું છે. ભાઈ છે જલારામ હોટલના માલિક છે. જય માતાજી ભાઈ. ખૂબ મજા પડી ગઈ જમવાની બધાને. ચાલો તો હવે અમે નીકળીએ. તો ફેમિલી આપણે આવી ગયા ઘરે બધીમાં ફરીને. અને આજનો બ્લોગ અહીં સુધી. તો મળીએ પાછા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.